વિસ્તારપૂર્વક તો અમદાવાદમાં ભેળસેળિયા બેફામ બની રહ્યા છે। સીલ કરાયેલી જે દુકાન હતી ત્યાં બહારથી પણ માવાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। અખાદ્ય માવો મળતા દુકાન સીલ કરાઈ હતી। દુકાન સીલ છે તેમ છતાં ત્યાં માવાનું વેચાણ તો યથાવત છે। સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં આ દ્રશ્યો કેદ થયા છે। કેમેરા જોઈને માવો વેચી રહેલ જે શખ્સ હતો તે ફરાર થઈ ગયો। કાલુપુર વિસ્તારમાં ખાદ્ય માવાનું બેફામ વેચાણ થઈ રહ્યું છે, ત્યારે કોર્પોરેશને માત્ર દુકાન સીલ કરીને સંતોષ માન્યો, પણ પછી શું થઈ રહ્યું છે તે ન જોયું। હાલમાં જે માહિતી મળી રહી છે અને સંદેશ ન્યૂઝે જે રિયાલિટી ચેક કર્યું કે જે ખાદ્ય માવો હતો તે બહારથી વેચવામાં આવી રહ્યો છે। લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા વેપારીઓ, દુકાન તો સીલ થઈ પણ બારોબાર વાહન ઉપર આ માવો વેચવામાં આવી રહ્યો છે। એક્સક્લુઝિવ આ દ્રશ્યો, આ દુકાનો સીલ છે, શટર પાડેલા છે, તેમ છતાં બારોબાર માવો તો વેચવામાં આવી જ રહ્યો છે, કારણ કે આરોગ્ય વિભાગે માત્ર સીલ કરીને વેપારી પણ કોઈ કાર્યવાહી ન કરી। ખરેખર દુકાન સીલ થાય તો માત્ર વેપાર બંધ થાય, પણ વેપારી બહાર હોય તેના પર કાર્યવાહી ન હોય તો એ માવો જે છે તેનું વેચાણ બહારથી પણ કરી શકતો હોય છે। ને આવું જ કંઈક જોવા મળ્યું કે જ્યાં માવાની દુકાનો સીલ છે તેમ છતાં વેપારીઓ બહારથી પણ વેચાણ કરતા દ્રશ્યો સામે આવ્યા। દિવાળીના પર્વ પર હેલ્થ વિભાગ એક્ટિવ થયું હતું અને તમામ જગ્યા પર ખાણીપીણીની જે ચીજવસ્તુઓ હોય ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। જો કે ખામીયુક્ત માવાઓની દુકાનો પર કાલુપુર આવેલી છે, જે 4 જેટલી દુકાનો છે તેને સીલ મારવાની કામગીરી છે તે પણ શરૂ કરવામાં આવી હતી। હજારીલાલ શર્મા માવાવાલા સહિતની જે વર્ષો જૂની જે દુકાનો આવેલી છે, જ્યાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવતા હતા અને કોર્પોરેશન દ્વારા ત્યાં આવીને સ્થળ પર તપાસ કરવાની સાથે નોટિસ પણ લગાવી દેવામાં આવી હતી। આ દ્રશ્યમાં પણ જોવાય છે કે નોટિસ પણ ફાડવાનો પ્રયાસ છે જે કરવામાં આવ્યો હતો। સાથે સાથે એક વિડીયો પણ વાયરલ થયો છે કે જ્યાં બેફામ આ લોકો હજી પણ માવાનું વેચાણ કરી રહ્યા છે। બહાર એક માણસ ઊભો રહે અને જે બાદ પૈસા લઈને આવે, પૈસાનો વ્યવહાર કરે અને જે બાદ માવાનું ખરીદ વેચાણ કરે। ભલે દુકાનોમાં સીલ મારવામાં આવે, પરંતુ જે કામગીરી છે માવા વેચાણની તે યથાવત અહીંયા ક્યાંક જોવા મળી રહી છે, જે પ્રકારે વિડીયોમાં પણ સાબિત થઈ રહ્યું છે। જ્યારે મહત્વની બાબત એ છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે જ્યારે ચેડા થતા હોય છે, સીલ મારવામાં આવે છે, ત્યારે આવા લોકો બેફામ બનીને લોકોના સ્વાસ્થ્ય સાથે, લોકોના જીવના જોખમ સાથે રમતા પણ નજરે પડે છે। જે પ્રકારે વિડીયો વાયરલ થયું છે, જે પ્રકારે વિડીયો સામે આવ્યો છે તેને લઈને સ્પષ્ટપણે વિડીયોમાં પણ જોવા મળી રહ્યું છે કે જે પ્રકારે માવાની દુકાનોમાં ભલે સીલ મારવામાં આવ્યું, પરંતુ માવાના બેફામ ગોરખ ધંધા થતા હોય તેવા વિડીયો સામે આવી રહ્યા છે। કેમેરામેન મનીષ વાડિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। ખાદ્ય માવો જપ્ત ન કરવામાં આવ્યો, ખરી દુકાનને સીલ કરી દેવામાં આવ્યું, પરંતુ અહીંયા તો જે કાલુપુરમાં આપણે જોઈએ છે કે વર્ષોથી આ બધી દુકાનો આવેલી છે માવાની, અને અહીંયા જે માવો માત્ર ગ્રાહકો નહીં, જે દુકાનદારો મીઠાઈનો વેપાર કરતા હોય છે, દુકાન ચલાવતા હોય છે, પણ અહીંયા હોલસેલના ભાવે ખરીદવા આવતા હોય છે। એટલે કે અહીંયાથી માવો હોલસેલના ભાવે મળે છે। આ દુકાનો અખાદ્ય માવાની સાબિત થઈ ત્યારે સેમ્પલ્સ ફેલ નીકળ્યા અને આરોગ્ય વિભાગ દ્વારા સીલ તો કરવામાં આવ્યું, પરંતુ આપ જોઈ રહ્યા છો કે જે વેપારી જે છે એ પોતાના વાહન ઉપર પણ માવાનું સપ્લાય કરી રહ્યા છે, તેનું વેચાણ કરી રહ્યા છે, લોકો માવો ખરીદી પણ રહ્યા છે। અહીંયા સૌથી મોટો સવાલ એ થાય છે કે આરોગ્ય વિભાગ માત્ર દુકાનને સીલ મારીને સંતોષ માની લે છે, વેપારી પર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી કે પછીની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવતી હોય છે।